હેલો હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો મારું નામ છે ભાવેશ બુલાઈ અને હું રેવન્યુ ક્લાર્ક તરીકે અત્યારે જોબ કર્યો છું. બિનસચિવાલય 2023ની બેચથી હું લાગ્યો છું. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે રેવન્યુ તલાટી જે આવવાની છે, બરાબર છે, એની તૈયારી સેલ્ફ પ્રિપેરેશન કઈ રીતના કરી શકે. સિલેબસ નથી આવ્યો તો પણ કઈ રીતના કરી શકે. અને આમાં એ પણ વાત કરશું કે એક તીર દો નિશાન, કે ભાઈ રેવન્યુ તલાટીની સાથે સાથે જનરલ તૈયારી પણ થઈ જાય તો સારું. કેમ કે હવે ક્યારે આવે શું ખબર. સરકારે તો કીધું તો આવશે, એક્ઝેક્ટ ફોર્મ ભરાય પછી ખબર પડે કે ભાઈ આવવાની છે. ઘણીવાર તો ફોર્મ ભરાય પછી પણ એ ક્યારે આવે નક્કી ન હોય. એટલે આપણે પ્રિપેર રહેવાનું કે ભાઈ સાઈડમાં પ્લાન બી રાખવાનું, કે સાઈડમાં જનરલ પણ કરવાની, કે જીપીએસસી છે, ક્યારે એએમસી આરએમસી આવતી હોય, કોન્સ્ટેબલ આવે, પીએસ આવે. ઘણીવાર એવું થતું હોય કે 2019માં પહેલાં 18-19માં રેવન્યુ તલાટી આવવાની હતી, એ આવી નહીં ને સેટ હજી પાછી નોટિફિકેશન આવ્યું. કેમ કે મેં જ્યારે તૈયારી ચાલુ કરી ત્યારે રેવન્યુ તલાટીની બેચની તૈયારી ચાલુ કરી હતી. એ પછી તો ઘણી બધી એક્ઝામ પતી ગઈ. તો આપણે કઈ રીતના કરવી અને પેટર્ન કઈ હશે એ પણ આપણે વાત કરશું આ વિડીયોની અંદર. તો વિડીયો છેલ્લે સુધી જોજો. ગમે તો લાઈક કરજો, બાકી કોઈ વાંધો નહીં, ડિસલાઈક કરી દેજો. તો પહેલાં વાત કરવાની છે કે ભાઈ રેવન્યુ તલાટી છે, બરાબર છે, એની પેટર્ન કઈ રીતના રહેશે. પહેલાં તો પેટર્ન કઈ રીતના, સીસીઈ એ ગ્રુપ જેવી રહેશે, સીસીઈ બી ગ્રુપ જેવી રહેશે, કે કંઈક નવો જ સિલેબસ આવશે. તો આનું અત્યારે 100% વસ્તુ હું ના કહી શકું ભાઈ 100% આવું જ રહેશે. જે તે મંડળ વિભાગ જે તે પરીક્ષા લેતું હોય એ નક્કી કરે. પરંતુ મારા ખ્યાલ મુજબ શું લાગે છે તમને કહું, એ પણ તથ્ય સાથે, કે જો મારા ખ્યાલ મુજબ સીસી એ ગ્રુપ જેવું લાગે. શું કરવા કે જે રેવન્યુ તલાટી છે ને એ નોકરી કેવી છે, રેવન્યુ ક્લાર્કની સમકક્ષ છે. રેવન્યુ ક્લાર્કને સમકક્ષ છે આ. કેમ કે આનું પહેલું પ્રમોશન છે એ ડેપ્યુટી મામલતદારમાં થાય છે, અને રેવન્યુ તલાટીનું પણ પહેલું પ્રમોશન ડેપ્યુટી મામલતદારમાં થાય છે. તો જ્યારે પહેલું પ્રમોશન ડાયરેક્ટ આ જીપીએસસી પાસ કરીને ડાયરેક્ટ ભરાય, પરંતુ ડાયરેક્ટ 4400 ગ્રેડ પે બનવું હોય તો અઘરી એક્ઝામ આપવી પડે ભાઈ. સમજી ગયા? રેવન્યુ ક્લાર્ક બનવું હોય તો હવે લેખિત પરીક્ષા આવી ગઈ છે. એની અંદર પહેલાં પ્રિલિમ છે અને પછી એની અંદર લેખિત પરીક્ષા છે. નવા વિદ્યાર્થીઓ માટે છે, કે ખબર ન હોય તો વાત કરીએ આપણે પેટર્ન નાખી બધી વસ્તુ. તો આ રીતના હોઈ શકે ભાઈ. રેવન્યુ તલાટી સીસી ગ્રુપ જેવું શું કરવું, રેવન્યુ ક્લાર્ક અને રેવન્યુ તલાટી બે સમકક્ષ છે. તો જો રેવન્યુ તલાટી બીજી કોઈ પદ્ધતિથી લઈ અથવા તો ખાલી એમસીક્યુ જેમ લઈ, બરાબર, તો રેવન્યુ ક્લાર્ક વાળાને અન્યાય લાગે કે અમને તો લેખિત દીધું છે ને આ લોકોને તો તમે એમસીક્યુ થયું. તો આ રેવન્યુ તલાટી બનવું સારું ને ભાઈ. બેનું પ્રમોશન સેમ છે. 10 વર્ષમાં 4400 ગ્રેડ પે લાગી જાય. પછી એના પછીના 5-10 વર્ષમાં તો નાયબ મામલતદારની જગ્યાએ મામલતદાર બની હતો. તો ડાયરેક્ટ મામલતદાર તમને કોણ બનાવે ક્લાર્કમાંથી. તો એ માટે થઈને આવી પેટર્ન છે. તો મને લાગે ત્યાં સુધી સીસી એ મુજબ રહી શકે. પછી હવે એ સીબીઆરટી હશે કે જે હશે એ તો પછી છેલ્લે ડિસાઇડ થશે કે ગમે પદ્ધતિ લઈ શકે. પણ આવું હોઈ શકે મારા ખ્યાલ પ્રમાણે. કેમ કે આ સમકક્ષ લેવાની હમણાં એટલે અને ત્યાં પછી કંઈક નવો સિલેબસ આપે ને કંઈક નવું કરે કે ભાઈ કઈ રીતના પ્રિલિમ જીપીએસસી જેવી લઈને મેન્સ જીપીએસસી જે ટાઈપની થોડું કરે. તો એનું કંઈ આપણે નક્કી નથી કહી શકતા. પણ આપણે એવી રીતના સજેસ્ટ કરીશ તમને કે બંને પ્રકાર આવી જશે ભાઈ. રેવન્યુ તલાટી સાથે સાથે બીજી પણ એક્ઝામની તૈયારી કરી શકશો. એટલે એ બાબતે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તો પહેલાં વાત કરીએ કે શું કરાય ભાઈ. તો હવે સીસી એ જેવું હોય તો શું કરાય અને જનરલ હોય તો શું કરાય, એ બધું કોમન વસ્તુ કરશું આપણે. પહેલાં એક વસ્તુ કરાય, તમે રોજના રીડિંગ કલાકો ડિવાઈડ કરી લો. 8 કલાક તો રીડિંગ કરવું જ પડશે તમારે જો જોબ ન કરતા હોય તો. તો 8 કલાક છે એ તમારે 2 પાર્ટમાં ડિવાઈડ કરી લો. એક 4 કલાક અને બીજી 4 કલાક. આ 4 કલાકની અંદર માત્ર તમારે મેથ્સ ને રિઝનિંગ કરવાનું હોય. ક્યાંથી કરવાનું પણ તમને કહીશ. માત્ર મેથ્સ રિઝનિંગ કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની. જો આવડી ગયું તો પ્રેક્ટિસ કરવાનું, બાકી વિડીયો જોવાનું. ઓકે છે. અને એ શું કરવા પણ કરવાનું પણ તમે કહું ખાલી મેથ્સ રિઝનિંગ. અને બાકી 4 કલાક છે એમાં જીએસ કરવાનું. તો જીએસમાં કયા સબ્જેક્ટ કરવાનો ભાઈ? તો જીએસમાં પહેલું પકડવાનું પોલિટી. કેમ કે પોલિટી છે ને કોઈ પણ તૈયારી કરતા છો પોલિટી આવશે, મેથ્સ રિઝનિંગ પણ આવશે. પ્રિલિમમાં કે ગમે પ્રિલિમમાં મોસ્ટ, મેન્સમાં તો મેથ્સ રિઝનિંગ આવતું નથી. પણ હા, તમારે મેથ્સ રિઝનિંગ છે એ કોઈ પણ પરીક્ષામાં પૂછાશે. એટલે એક તો આવડવું જ જોઈએ, બાકી પ્રિલિમ જ ન લે તો મેથ્સમાં તમારે જવા લાયક બનશો નહીં. અને પોલિટી છે પણ કોઈ પણ પ્રિલિમમાં આવશે. સીસી ગ્રુપ એની પ્રિલિમ સિવાય તો એમાં મેન્સમાં આવશે ભાઈ. બરાબર. તો એ તમને ફાયદો થઈ ગયો. કદાચ ફ્યુચરમાં સીસી આવવાની છે એવું કહે છે. અને ઘણી બધી જગ્યા ખાલી જ છે ભાઈ. અમારી ઓફિસમાં ઘણી બધી જગ્યા ખાલી છે, એટલે આવશે. એટલે તમારે તૈયારી, એટલે પોલિટી છે એ પણ આવશે. અને પ્રિલિમમાં નહીં તો મેથ્સમાં આવશે. એટલે આ પણ તમારે કરવું પડશે. મેથ્સ રિઝનિંગમાં તમારે કરવું પડશે. ટેકનિકલ લઈ લો, કોઈ પણ પોસ્ટ લઈ લો, આ અને આ તો હશે. એટલે પહેલાં તમારે 4 કલાક મેથ્સ રિઝનિંગ કરવાનું છે. પહેલાં મેથ્સ રિઝનિંગની વાત કરીએ પછી જીએસ તરફ જઈએ આપણે. તો મેથ્સ રિઝનિંગ ક્યાંથી કરવું ભાઈ? તો તમને 2-3 વસ્તુ સજેસ્ટ કરી. એક તો બકુલ પટેલ સાહેબનો કોર્સ લઈ લો, નીરજ ભરવાડ સરનો લઈ લો, લર્નિંગ પોકેટનું સારું છે, કૃણાલ બોરીચા સાહેબનું સારું છે. આ 4માંથી કોઈ પણ લઈ શકો. એવું નહીં કે ભાઈ હું આનું લઈ તો હું પાસ થાય. આનું એક બધું જે પછી તમારી ઉપર આધાર રાખે. કોઈ બકુલ પટેલ સરનો લીધો હોય ને એ પણ ફેલ થઈ શકે એવું જરૂર નથી. કોઈ કૃણાલ લર્નિંગ પોકેટ કે નીરજ ભરવાડ એ પણ પાસ થઈ શકે એવું કોઈ જરૂરી નથી. એટલે એ વિદ્યાર્થી પર આધાર રાખે. પણ તમને જ્યારે ડેમો લેક્ચર જોઈ લેવા જેનું ગમે એનું લઈ લેવાનું. પછી વાત રહી પ્રેક્ટિસની વાત.
પ્રેક્ટિસ માટે વન પ્લેટફોર્મ આપણું સ્ટડી વ્લોગ જીપીએસ આપણું જ પ્લેટફોર્મ છે, બરાબર છે. અફોર્ડેબલ તૈયારીને આપણું જ પ્લેટફોર્મ, કોઈ પણ વસ્તુની પ્રેક્ટિસ કરવી હોય તો પ્રેક્ટિસ કઈ કરવાની? તો સીસીના 71 શિફ્ટના પહેલાં તો એ જ કરી લો કે પૂછાયેલા છે એ જ આપણા માટે પ્રતિબિંબ છે ભાઈ, જે એક્ઝામ પૂછાવાનું છે પેલા પૂછાઈ ગયા છે એ કરી લેવાનું. એ ક્યાંથી કરવાનું? એમાં ક્યાંય જવાની જરૂર નથી. લિંક ડિસ્ક્રિપ્શનમાં જે આપણી મેથ્સ ને રિઝનિંગના વિથ સોલ્યુશન પૂછાયેલા છે એ ટોપિક વાઇઝ સરસ મજાને આપી દીધા. ટોપિક વાઇઝ એટલે તમે મેથ્સમાં જશો ને તો એમાં દરેક ટોપિકમાંથી કેટલા નંબર સિસ્ટમમાંથી કેટલા આવ્યા, એની ચાર ટેસ્ટ, સ્ક્વેરની, એલસીએમ, પર્સન્ટેજ, પ્રોફિટ દરેકનું છે. એટલે તમારે પહેલાં આરામથી સિલેબસ પતાવી દેવાનું અને પછી તમારે કરવાનું છે પ્રેક્ટિસ. અને ફ્રીમાં કોઈને નથી, અમે અફોર્ડ કરી નથી શકતા, કોઈ વાંધો નહીં. ફ્રીમાં જોવું હોય તો એક્ઝામ મેથ્સ, બરાબર. અને ફ્રીમાં સોલ્વ કરવા હોય તો આ તો તમને ટેલિગ્રામમાં મળી જશે ગમે તે. એનું સોલ્યુશન આપણે મૂક્યું છે, સોલ્યુશન ખાલી તમને નહીં મળે. બાકી આ તમને કમ્પાઇલેશન અમે ખાલી કર્યું છે. બાકી તમારે ફ્રીમાં કરવું હોય તો એના પહેલા વાઇઝ તમે જશો એટલે મળી જશે, એમાં કંઈ ઇશ્યુ નથી. એટલે જેને પણ એવું હોય કે ભાઈ અમારે તો ફ્રીમાં તૈયારી કરવી છે, અમને તો પરિસ્થિતિ નથી સારી, તો બસ આ વસ્તુ છે, એમાં કંઈ અઘરું નથી. આ કરવાનું, રોજનું 4-4 કલાક પ્રેક્ટિસ કરવાનું. આનાથી શું થશે ખબર છે? તમે જીપીએસસીમાં મેથ્સ રીઝનિંગ આવશે, કદાચ ફ્યુચરમાં તમારે એએમસી આરએમસી આપી હશે, ફ્યુચરમાં કોઈ કોન્સ્ટેબલ આવશે, પીએસઆઈ આવશે કે XYZ કોઈ પણ ભરતી આવશે, એમાં મેથ્સ રીઝનિંગ કામ લાગશે તમને. પ્રિલિમની કરો કે ગમે જીપીએસસી આપશો તો એટલે મેથ્સ રીઝનિંગ થઈ જશે તમારું. સાઈડમાં તમારે કરવાનું છે જીએસ, સમજાવો, જીએસ કરવાનું. હવે હમણાં સીસી એ મુજબની પેટર્નનું પેપર નીકળે તો તમારે મેથ્સ રીઝનિંગ થઈ જશે. અને આ તમે જીએસ તમને થશો થોડું અમને જીએસ કામ લાગશે, મેન્સમાં તો કામ લાગશે ને ભાઈ. તો પ્રિલિમનું પહેલાં તમારે બેઝિક થઈ ગયું હશે, પછી તમારે ખાલી આન્સર રાઇટિંગ જ કરવી પડશે. રિવિઝન તો તમારે કરવું જ પડશે. એમસીક્યુ બેઝ કરો કે XYZ બેઝ કરો, ગમે બેઝ કરો તો કરવું જ પડશે. તો અત્યારે આ રીતના કરાય. પછી શું કરાય ભાઈ, કઈ એક્ઝામ નજીક છે, હવે કયા એક્ઝામના ડેટ આવી ગઈ છે એ એક્ઝામનું પછી પકડાય સિલેબસ. ત્યાં સુધી તમારે કોમન તો બધું થઈ ગયું છે. હાલો ભાઈ મારી એક્ઝામ છે ભાઈ, અત્યારે કોન્સ્ટેબલ આવી ગઈ છે, કંઈ વાંધો નહીં. કોન્સ્ટેબલ આવી ગઈ તો મેસેજિંગ થઈ ગયું છે, હા એ તો મેં પહેલેથી કરતો હતો. જીએસમાં કયા કયા ટોપિક બાકી છે, બીજા એક્ઝામથી આનું એક્ઝામનું પેટર્ન કઈ રીતે અલગ છે, એટલું થોડુંક ડિફરન્ટ કરવું પડે. બાકી આ જ કરવાનું. તો પહેલાં મેથ્સ રીઝનિંગ કરવાનું અને જીએસ 4 કલાક કરવાનું. જેટલું મેથ્સ રીઝનિંગ કરો એટલું વેટેજ જીએસને આપવાનું. 2 કલાક કરો તો આને 2 કલાક આપવાનું, એટલે મન દુઃખ થાય નહીં, બધું ભેગું થઈ જાય. જીએસમાં પહેલું ચાલુ ક્યાંથી કરવાનું? પોલિટીથી. પોલિટીમાં શું કરવાનું ભાઈ? યુટ્યુબમાં ફ્રી લેક્ચર મળી જશે, જોઈ લેવાના સરસ મજાના. ટોપિક વાઇઝ ફ્રી લેક્ચર તમને આરામથી જોઈએ. યુપીએસસી લેવલના જોતા હોય તો મળી જાય. મેરેથોન લેક્ચર જોઈ લેવાનું, પછી કરવાની પ્રેક્ટિસ. કોઈ પણ બુક વાંચતા હોય એના માટે બુક લિસ્ટ તો આપણે જ્યારે પણ બહાર પડશે, બરાબર છે, જ્યારે પણ ભરતી બહાર પડશે એમ લાગે કે ભાઈ અત્યારથી ખોટું આપણે હોઈએ હાલ નથી કરવું, મારો કોર્સ લઈ લો, મારો ફટાફટથી તમે પૈસા જ કમાવો, એવું નથી કરવું. આપણે કરવું છે જ્યારે ભરતી બહાર પડશે આપણે એનો મેન્ટરશિપ પ્રોગ્રામ લોન્ચ કરશું, ડે ટુ ડે પ્લાનિંગ વાળું. તો ક્યાં સુધીમાં આ બધું તમને થઈ ગયું હોય ને તો પછી તમને ખાલી રિવિઝન કરવાનું છે, સમજો. હજી આગળ આકાશ ધૂંધળું દેખાતું હોય તો પહેલાં આપણે એને બધું બેઝ ક્લિયર કરી લેવાનું, બધી તૈયારી સાથે સજ્જ રહેવાનું. પછી ભલે વરસાદ આવે કે જે આવે પહેલેથી પ્રિપેરેશન હોય તો સમજી, એટલે એ પ્રમાણે. તો એ રીતના તમારે પોલિટી કરવાની. પોલિટીમાં ત્યાંથી પહેલાં લેક્ચર બેક્ચર પછી પ્રેક્ટિસ કરી. પ્રેક્ટિસ માટે મેં કીધું એમ આપણું સ્ટડી બ્લોગ જીપીએસસી પ્લેટફોર્મ છે, એમાં પોલિટીની પણ ટોપિક હશે, સિરીઝ છે, પૂછાયેલા પ્રશ્નો બધું આવી જશે. તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તો વાત કરીએ આપણે મેથ્સની વાત થઈ ગઈ, સાઈડમાં જીએસની વાત થઈ ગઈ. એમાં પેલું કરવાનું છે પોલિટી. બધી એક્ઝામ માટે કામ લાગશે ભાઈ, દિવસ સાઈડમાં મેસેજિંગ ચાલુ જ છે. હવે અચાનકથી ભરતી પરીક્ષા આવી ગઈ ને 1-2 મહિનાની તૈયારી રહી તો તમારે મેસેજિંગ તો તમારે ગુખાઈ ગયો છે, ક્યારના પ્રેક્ટિસ કરવા. પછી તમારે ખાલી મેસેજિંગની રોજ 2-2 કલાક પ્રેક્ટિસ કરવાની રહેશે. પછી આના વિશે બહુ કોઈ ધ્યાન આપવાનું નહીં. પછી તમારે જે નબળા સબ્જેક્ટ હોય એને ફોલો કરવાનું. તો જેવો સિલેબસમાં શું છે ભાઈ, 1-2 સબ્જેક્ટ વધારે છે, 1-2 સબ્જેક્ટ નીકળી ગયા છે, તો એ પછી એક્સ્ટ્રા છેલ્લા 2 મહિના હોય પછી એને એ જ કરવાનું, બાકી રિવિઝન કરવાનું, બરાબર છે. પછી રહી વાત તો કે ભાઈ હિસ્ટ્રી, જીઓ અને કલ્ચર, આ ત્રણેય કરવાનું. ક્યાંથી કરવાનું ભાઈ? યુવા એનસીઆરટી સિરીઝ ન કરો તો ચાલે, યુવા એનસીઆરટી પાર્ટ 1 કરો ને એમાં ત્રણે આપી દીધું છે, એમાંથી કરો તો ચાલે. કેમ કે એનસીઆરટી જીસીઆરટી મતલબ બનાવેલ છે, તો એ કરો તો ઇનફ છે. યુવાની બુક કરો તો ઇનફ છે, બરાબર. આમાં પણ યુવા અથવા તો કોઈ પણ બીજી તમારા મત મુજબ સારી બુક આવે તો એ કરો તો ચાલે. આનાથી ફાયદો થશે કે તમે એનસીઆરટી જીસીઆરટી લેવલનું કરશો તો તમારે જીપીએસસી લેવલનું પણ થોડું ઘણું ક્લિયર થઈ જાય. સાઈડમાં તમે જીપીએસસી પણ આપી શકશો, સમજી ગયા. હવે જેને સીસીએ અને જીપીએસસી કરવી એના માટે તો બેસ્ટ છે યાર. પોલિટી કરો, હિસ્ટ્રી, જીઓ, કલ્ચર કરો. હા, કરંટ અફેર જ્યારે એમ લાગે કે હવે કોઈ એક્ઝામ નજીક છે ત્યારે જ કરવું. અત્યારથી કરી રાખો ને પછી એક્ઝામ વર્ષ 2 વર્ષ પછી આવે તો ખોટું. ઘણી વાર મારે એમ થયું 4 વર્ષ તૈયાર કરતો, 4 વર્ષ ડેઈલી વીકલી કરંટ અફેર કરતો, આઈસનું યુવાનું મંથલી કરતો, તો પછી છેલ્લે ક્યાંય કામ ન લાગ્યું. એટલે એમ લાગે કે ફોર્મ ભરાણાને નજીક છે તો પછી પાતળી અસરનું ભલે કરંટ અફેર કરવું પડે, પણ હમણાં ન કરે. પણ એક્ઝામ તમને હોય કે ભાઈ અમે ફોર્મ ભરેલ છે ને એક્ઝામ આવવાની જ છે, પાકું જ છે, ફોર્મ ભરાઈ ગયા તો પછી કરંટ ચાલુ કરી દો. પણ અત્યારે તમે જે બેઝિક ચાલુ કરો તો હમણાં કરંટને રહેવા દો. એટલે આ બધા ટોપિક કરો, પોલિટી કરો, હિસ્ટ્રી કરો, જીઓ કરો, કલ્ચર કરો. પછી બીજા પેલા આ બેઝા કોર સબ્જેક્ટ છે બધા કે જેમાંથી બધું વધારે પડતું નીકળતું. પછી તમે જો કે ભાઈ ઇકોનોમિક્સ વાળું કોઈ છે એવી એક્ઝામમાં ઇકોનોમિક્સ આવે છે તો એને કરો. એ પણ નોર્મલ પેલા જીસીઆરટીમાંથી બેઝિક કરો. તો એ રીતના કરો. મેથ્સ રીઝનિંગ અહીંયા આવી ગયું છે એટલે આ બધું તમારે ક્યાં કામ લાગશે?
પછી સાયન્સ એન્ડ ટેક ને બધું છે એ હમણાં કોઈ કરવાની જરૂર નથી, એ બધા કરંટનો ભાગ છે એટલે એમાં કોઈ લોડ લેવાની જરૂર નથી. મેઇન તો પોલિટી, હિસ્ટ્રી, જીઓ, કલ્ચર આ બધું કરવાનું છે. આ બધું મેન્સમાં તમને કામ લાગશે. સમજાણું? એમાં જીઓમાં ગુજરાતનું ને ભારતનું બે અલગ અલગ આવશે, તો એ કરી લેવાનું. હમણાં એટલું કરવાનું છે. પછી નેક્સ્ટ શું આવે એના પરથી આપણે નવું પ્લાન બહાર પાડશું. ત્યાં સુધી આટલું કરવાનું છે, આમાં કોઈ બીજી ધાડ પાડવાની નથી. એટલે આ સબ્જેક્ટને ગોખી નાખો. ભાઈ પોલિટી છે તો એનો કોઈ પણ એક કોઈ MCQ ખોટો પડવો ન જોઈએ. ભાઈ મેસેજિંગનો એક દાખલો ખોટો પડવો ન જોઈએ. આવું થઈ જાય ને પછી વાંધો નથી, ત્યાં સુધી કોઈ પણ ટેન્શન નથી. બરાબર છે? 50 થી 60% સિલેબસ આની અંદર આવી ગયો. આની બહાર કોઈ કરવાની જરૂર નથી. હવે સમજી લો કે CCA મુજબ તમે સ્પેશિયલ રહેવાની તલાટી જ કરો છો, તોય આ તમને કામ લાગશે ભાઈ. તો પણ શું કરો કે મેથ્સ રિઝનિંગ કરો. બહાર પડે પછી ગુજરાતી ને ઇંગ્લિશ જે તમને પેટર્ન ન ખબર હોય તો ગુજરાતી 15 માર્કનું, ઇંગ્લિશ 15 માર્કનું છે, એ પછી કરો તો ચાલે. ભાઈ ગુજરાતી સહેલો સબ્જેક્ટ છે, બધાને આવડી જાય. છંદ અલંકાર ને આ તે 2 દિવસમાં તમને આવડી જાય એવું કંઈ નથી. નવા છંદ શીખવા હોય તો એ થોડું ઘણું હોય એટલે એ મહિના દિવસમાં તો 15 માર્કનું કવર કરી શકો તમે. અને બીજું ઇંગ્લિશ સાઈડમાં તમે 2-2 કલાક રોજ નહીં કરો તો પણ કવર કરી શકો. એટલે એમાં કોઈ મોટી વસ્તુ નથી. પણ આ બધું ક્યારે કરે? ભરતી બહાર પડે ક્યારે. કેમ કે આ બધું પાછું બીજી પ્રિલિમમાં કામ મોસ્ટ ઓફ લાગે એવું નથી. બરાબર? મેન્સમાં પણ કામ લાગે તો એ લેખિત વાળું છે, એટલે આ થોડુંક રેર કેસ વાળું છે. એ કરાય ખરી, પણ ક્યારે? ભરતી બહાર પડે પછી. અને CCA મુજબ કરો છો તો પછી તમારે પોલિટિક્સ છે, હિસ્ટ્રી છે, જીઓ છે, કલ્ચર છે, આ બધા તો તમે ઓલરેડી કરેલા છે. પછી ખાલી એની આન્સર રાઇટિંગ જ કરવાનું રહેશે તમારે. અને પછી એમ લાગે કે ભાઈ ઇકો અને એવું બધું સબ્જેક્ટ છે નવા થોડાક, તો એ પછી કરવાનું છે. સાયન્સ એન્ડ ટેક છે એ પછી તમારે કરવાના. ત્યાં સુધી આ બધી પેટર્ન ચાલુ રાખો. ઇથિક્સ ને એવું આવતું હોય તો એ હમણાં નહીં કરવાનું. એ બધા માટે ટાઈમ મળે. પણ ક્યારે? આ બધું તમને 100% થઈ ગયું હોય પછી ભલે ને તમે રોજની 2 કલાક ઇથિક્સને આપો, બીજી 6 કલાક આ બધાને રિવિઝન માટે આપો, તો આ મુજબ કરી શકાય. એટલે હમણાં કોઈ નવા સબ્જેક્ટ પકડાય નહીં. તમે બેઝિક ક્લિયર હોય તમારું પછી આ બધું કરાય. ત્યાં સુધી મેં કીધું એવી રીતના કરાય. બરાબર છે? તો આ મુજબ આપણે રાખ્યું. હવે જ્યારે રેવન્યુ તલાટી ફ્યુચરમાં આવશે ત્યારે આપણે એનો મેન્ટરશિપ પ્રોગ્રામ ડે ટુ ડે લાવશું. એનો સિલેબસ આવે પછી હમણાં હું લેવા માંડું તો એનો કોઈ મતલબ નથી. અત્યારે તમારી રીતના જાતે સેલ્ફ પ્રિપેરેશન કરો આ બધી વસ્તુ. જ્યારે પણ આવશે આમાંથી મોસ્ટ ઓફ સિલેબસનો સબ્જેક્ટ હશે. અત્યારે કંઈ નહીં, જ્યારે ભરતી બહાર પડશે ત્યારે આપણે ડે ટુ ડે એનું પ્લાનિંગ લાવશું. પણ ત્યારે તમે જાગશો ને તો ભાઈ ડે ટુ ડે તમે રિવિઝન જ નહીં કરી શકો. ડે ટુ ડે પ્લાનિંગ લેશે ત્યારે તમે એને માત્ર શું કરી શકશો? ભાઈ રિવિઝન થઈ ગયું છે તમારા મસ્ત, પછી ટેસ્ટો સારી જશે. ભાઈ ક્યારે? એકવાર ભરતી બહાર પડી જાય પછી. ત્યાં સુધી આ કરો. આપણે ખોટું હમણાં કોઈ કોર્સ લોન્ચ કરવાની કોઈ જરૂર નથી. બાકી મેં કીધું યુટ્યુબ ફ્રી લેક્ચર જુઓ અને બાકી આ રીતના કરો ચાલે. બાકી કોઈ પણ ક્વેરીઝ હોય તો આપણે 95 101 48 903 પર વોટ્સએપ મેસેજ કરી દેવો. બરાબર? કેમ કે આના પર વોટ્સએપ ઓનલી ચાલુ છે. કોલમાં કદાચ ઉપાડી નહીં શકું, પરંતુ બહુ કામ હોય તો વોટ્સએપ કોલ કરી શકો. બહુ કન્ફ્યુઝન હોય તો કંઈ વાંધો નહીં. ઓકે છે? એટલે કોઈ ઇસ્યુ છે નહીં. અને બાકી આપણી એપ્લિકેશનને ચેકઆઉટ કરી લેજો. એમાં ઘણી બધી પ્રકારની ટેસ્ટ સિરીઝ અને મેન્ટરશિપ પ્રોગ્રામનું બધું ચાલુ છે. કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય. બાકી આવા સ્ટ્રેટેજી વિડીયો બધું લાવતો રહીશ. બરાબર છે? ઓલ ધ બેસ્ટ. ટાટા. સી યુ.